નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. હું છું પંકજ શર્મા. આજે શ્રાવણી પૂનમ, જેમાં ચંદ્રદેવ અને ભગવાન વિષ્ણુની આરાધના મુખ્ય હોય છે. આજે રક્ષાબંધનનું પર્વ છે, ત્યારે આપ સૌ દર્શક મિત્રોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બ્રાહ્મણો આજે યજ્ઞોપવિત બદલવાનો અને નવા સંકલ્પ લેતા હોય છે. આજના દિવસને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે અને આજે ભાઈ બહેનના સ્નેહનો પવિત્ર તહેવાર રક્ષાબંધન છે. ત્યારે ભાઈ બહેન માટે આજે આપણે વિવિધ મંત્રો અને સુરક્ષા કવચ માટેના જરૂરી ઉપાયો જાણવાના છીએ. સાથે જ રક્ષાબંધન પર્વનું ધાર્મિક અને આધ્યાત્મિક રીતે શું મહત્વ રહેલું છે તેના વિશે પણ આપણે માર્ગદર્શન પ્રાપ્ત કરીશું. આ અંગે સંપૂર્ણ જાણકારી આપવા ઉપસ્થિત છે જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો, અને આપ સૌને રક્ષાબંધનની બહુ જ શુભેચ્છાઓ. શ્વેતા, આજે રક્ષાબંધનનો પર્વ છે. બહેન આજના દિવસે ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે, ત્યારે શાસ્ત્રોમાં તો ઘણું બધું મહત્વ છે જ, પણ આજના દિવસે આપ મહત્વ શું કહેશો, રક્ષાબંધન વિશે શું કહેશો? હવે રક્ષાબંધન આજે પૂનમ અને એમાં પણ આજે શનિવાર છે. આપણને બધાને ખ્યાલ છે કે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના રક્ષા માટે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધે છે. હવે ભાઈના માટે આપણે સારું વિચારીએ છીએ કે આગળ પ્રગતિ કરે, એમની સુરક્ષા રહે, અને જ્યારે પણ આગળ વધવાનું આવે ત્યારે એમને કોઈ પણ તકલીફ ના આવે અને સારી રીતે આગળ વધી શકે, એ આપણા વિચાર સાથે આપણે ભાઈને હાથે રાખડી બાંધતા હોઈએ છીએ. અને આજનો દિવસ શનિવાર, હનુમાનજી જે ખુદ રક્ષાના માટે જ જાણીતા છે કે આપણને પ્રોટેક્ટ કરે છે, કોઈ પણ નકારાત્મકતાથી બચાવે છે, તો આજનો દિવસ તો એમાં વધારે ખાસ થઈ જાય છે. તો આજના દિવસે રક્ષાબંધન, પૂનમ અને શનિવારને સાથે બહુ જ સારી રીતે આપણે જોડી શકીએ છીએ અને એનો ફાયદો ભાઈ બહેનને મળી શકે છે. બિલકુલ. તો આજના દિવસે ભાઈ બહેન વચ્ચે સ્નેહ વધે અને એકબીજાની રક્ષા અને સુરક્ષા માટે તમે દર્શકોને શું ઉપાયો સૂચવશો? સૌથી પહેલાં તો જેમ આપણે આપણા ધર્મ પ્રમાણે જે રાખડી બંધાતી હોય છે એ બરાબર જ છે, પણ થોડુંક હું આધ્યાત્મિક રીતે આમાં જોડીશ કે આજે પૂનમ એટલે કે ચંદ્ર, જે આજે આખો ચંદ્ર છે, જેની અસર આપણી લાગણીઓ પર થતી હોય છે. ઘણા બધાને આવો અનુભવ થયો જ હશે તમને કે જ્યારે આપણે પૂનમ હોય કે અમાસ હોય ત્યારે આપણા મન પર બહુ અસર થાય છે, અને મનના કારણે આપણી લાગણીઓ ક્યાંક ઉપર નીચે થાય છે. ક્યાંક તમે નેગેટિવ તરફ જાઓ છો અથવા તો પોઝિટિવ તરફ જાઓ છો, કારણ કે આપણું શરીર 80% પાણીથી છે, અને ચંદ્રની જે વાઇબ્રેશન એનર્જી છે આપણા શરીર પર ક્યાંક થતી જ હોય છે. તો આજના દિવસે તો જો તમે પોઝિટિવ સાઈડ કોઈક તમારા ભગવાનને યાદ રાખીને આગળ વધશો તો દિવસ સારો જશે. સાથે જ્યારે તમે રાખડી બાંધો છો ત્યારે તમે હનુમાનજીને યાદ કરીને રાખડી બાંધો. આજે તમારા ઇમોશન્સ, તમારી લાગણીઓ પર પોઝિટિવિટી આવે એના માટેના પ્રયત્ન કરી શકો, જેમાં તમે આજે સફેદ કપડાં પહેરી શકો અથવા તો કંઈક એવું સફેદ મીઠાઈ સાથે તમે આજના દિવસની શરૂઆત કરી શકો છો. સાથે સાથે એ હું જણાવીશ કે શનિવાર એટલે કે હનુમાનજીના મંત્ર, કે આજે તમે જુઓ કે હનુમાન ચાલીસા સાથે દિવસનો શરૂઆત કરો તો પણ એમાંથી તમને ફાયદો જરૂરથી થશે. જ્યારે તમે ભાઈને રાખડી બાંધો છો ત્યારે હનુમાનજીને ખાસ પ્રાર્થના કરો કે એ જે પણ કંઈ કામ કરે એમાં એમને રક્ષા મળે અને પ્રગતિ થાય. તો આની એક અલગ જ એનર્જી હશે. સાથે જ્યારે તમે ભાઈને તિલક કરો છો ત્યારે તિલક, કંકુ, ચંદન અને તુલસીને થોડુંક ભેગું કરીને ચંદન કરવાથી એમની જે ઓરા છે એ બહુ જ પ્રોટેક્ટિવ થશે અને બહુ જ પ્રગતિશીલ તમે એમનું જીવન જોશો. બિલકુલ. તો આ તો વાત થઈ રક્ષાબંધન વિશે. હવે આપણે વાત કરીશું કે આજનો દિવસ કેવો રહેવાનો છે મેષ રાશિથી મીન રાશિ માટે. મેષ રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે, ભાગ્યના પત્તા શું કહે છે? તો મેષ રાશિથી શરૂઆત કરીએ આજના દિવસ માટે. સૌથી પહેલું કાર્ડ આવ્યું છે હાર્મની. બહુ જ પોઝિટિવ કાર્ડ છે, અને જે બતાવે છે કે આજે તમે લાગણી અને તમારા લોજિક વચ્ચે બેલેન્સ રાખવાનો છો. આજનો દિવસ જે પણ કંઈ થશે એ બહુ જ સરસ રહેવાનો છે, અને આ ઇમોશન્સ પણ બતાવે છે કે આજના દિવસમાં તમારા ઇમોશન બહુ જ બેલેન્સ, પોઝિટિવ રહેવાના છે. કંઈ વધારે સારું નહીં, વધારે ખરાબ નહીં, પણ બહુ જ બેલેન્સ, જેનો અનુભવ તમને આજે ઇન્ટરનલી થશે. પોઝિટિવ દિવસ છે મેષ રાશિ માટે. આગળની રાશિ જોઈએ વૃષભ. વૃષભ રાશિ માટે આવ્યું છે પોલિટિક્સ. ક્યાંક તમારું મન આજે વિચલિત થઈ શકે છે, ક્યાંક તમને નેગેટિવિટી આવી શકે છે, પણ આજનો દિવસ આટલો ખાસ છે તો આપણે ગાઈડન્સ કાર્ડ જરૂરથી લઈએ કે આજના દિવસે શું કરવું જોઈએ. તમારું ધ્યાન જે પોઝિટિવ છે તે તરફ લઈ જાઓ. જે નાનું નાનું છે એના પર નથી લઈ જવાનું કે આ નથી, પેલું નથી, ભાઈ નજીક નથી, કે મારે ભાઈ જ નથી, એ બધું વિચારવાની જરૂર નથી. કારણ કે આ કાર્ડ બતાવે છે કે દિવસ તો પોઝિટિવ છે, પણ ક્યાંક આપણે પોતાને જ કમ્પેરિઝનમાં લઈ દઈએ અને પોતાના મનથી જ નેગેટિવ
નેગેટિવ થઈએ તો પછી દિવસ નેગેટિવ જશે. પણ એનું ગાઈડન્સ છે ધ ફૂલ, જે બતાવે છે કે આગળ વધો, પોઝિટિવ છે, એના પર ધ્યાન આપો તો આજનો દિવસ બહુ જ પોઝિટિવ છે. આગળની રાશિ મિથુન. મિથુન રાશિ માટે આજનો દિવસ બહુ જ સરસ એક્ઝિસ્ટન્સનું કાર્ડ છે અને ફિમેલ કાર્ડ છે. તો જે સ્ત્રીઓ છે એમના માટે તો બહુ જ સારો દિવસ છે. અને તમે જે ભાઈને રાખડી બાંધવા જશો એમના માટે ખાસ આજે વિશ કરો કે એમને જે પણ કંઈ ઈચ્છા હોય એ પૂરી થાય. કારણ કે આ કાર્ડ બતાવે છે કે તમે આજના દિવસમાં જે કંઈ માંગશો એ ઈચ્છા યુનિવર્સ પૂરી કરવાના જ છે. તો આજના દિવસે ખાસ થોડા આધ્યાત્મિક રીતે જાઓ આગળ અને જે માંગશો એ મળશે. તો આજના દિવસમાં ખાસ પોઝિટિવ રહેવું જરૂરી છે. આગળની રાશિ છે કર્ક. કર્ક રાશિ માટે છે પોસ્ટપોનમેન્ટ. આ પોસ્ટપોનમેન્ટ બતાવે છે કે આજે કદાચ જે વિચારો એ પ્રમાણે ના થાય પણ એ સારા માટે છે. એમાં તમારે નેગેટિવ થવાની જરૂર નથી. કદાચ તમે આજે રક્ષાબંધનના દિવસે પ્લાન કર્યો હોય કે આ પ્રમાણે હું કરીશ, આ પ્રમાણે હું અહીંયા જઈશ, આ પ્રમાણે રાખડી બાંધીશ, પણ જરૂરી નથી કે તમારા વિચાર પ્રમાણે જ થાય. પણ એમાં ડાઉન થવાની કે ઝઘડો કરવાની જરૂર નથી. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ફ્લાવરિંગ. તમારે બ્લેસિંગ્સ ઉપર ધ્યાન આપવાનું છે કે તમે આજના દિવસમાં પોતે જ રાતે બ્લેસિંગ્સ કઈ રીતે લઈ શકો અને બીજાને આસપાસના લોકોને કઈ રીતે સારી એનર્જી આપી શકો, કારણ કે એ જ આજે તમારે કરવાનું છે. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિ માટે ઇનર વોઇસ બહુ જ પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે આજે પોઝિટિવ દિવસ તો રહેશે પણ સાથે પોતાના અંતરાત્માને સાંભળવાનો દિવસ છે. આજે તમારા અંતરાત્મા જે કે એને ફોલો કરો, એનાથી તમને અને આસપાસના લોકોને ફાયદો જરૂરથી થશે. તો આજનો દિવસ અંતરાત્માને સાંભળવાનો છે અને આગળ વધવાનો છે. આગળની રાશિ જોઈએ કન્યા. કન્યા રાશિ માટે થંડરબોલ્ટ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. થંડરબોલ્ટ, ભલે તમને એવું લાગતું હોય કે આજનો દિવસ કેવો જશે, વિચારો હશે કે કઈ રીતે બધું થશે, પણ બસ બધું છોડી દો, કેમ કે આ કાર્ડ બતાવે છે પોઝિટિવ ઇફેક્ટ અને પોઝિટિવ રિઝલ્ટ. અને સાથે આ કાર્ડ કહે છે કે ઘણું બધું પોઝિટિવ આજના દિવસમાં થવા જઈ રહ્યું છે. ખાલી તમારે અહીંયાથી શાંત રહેવાનું છે. આગળની રાશિ છે તુલા. તુલા રાશિ માટે પોઝિટિવ કાર્ડ છે ઓર્ડિનરીનેસ, જે બતાવે છે કે આજનો દિવસ સામાન્ય તો રહેશે પણ સાથે સાથે આ કાર્ડ બતાવે છે કે તમે જે પણ કંઈ વિચારશો એ પ્રમાણે થશે. અને આજનો દિવસ તમને એવું થશે કે આજે જે મારે ઈચ્છા હતી એ પ્રમાણે થયું અને સરસ રીતે થયું. તો તમે જે પ્લાન આજે કરશો એ સારી રીતે થવાના જ છે. આગળની રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિનો આજનો દિવસ સેલિબ્રેશન, અને આજે રક્ષાબંધન પણ છે. તો વૃશ્ચિક રાશિ માટે તો આજે તો સેલિબ્રેશન થવાનું જ છે. ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે, તમે જે પ્લાન કર્યું હોય ના કર્યું હોય, પણ આજના દિવસમાં તો તમે આસપાસના લોકો સાથે, ફેમિલી સાથે એન્જોય કરવાના છો અને બહુ જ સરસ દિવસ આજનો જવાનો છે. આગળની રાશિ છે ધન. ધન રાશિ માટે છે ટ્રાવેલિંગ. ટ્રાવેલિંગ આજે તમે કરવાના છો અને એનાથી ફાયદો થશે. અને રક્ષાબંધન છે તો બની શકે કે ટ્રાવેલિંગથી ફાયદો પણ થાય. જો તમે વિચારતા હોય કે ભાઈના ત્યાં હું જાઉં કે ના જાઉં, તો 100% જવું જ જોઈએ, કારણ કે ટ્રાવેલિંગ કાર્ડ છે. સાથે આ કાર્ડ કહે છે કે આ પોતાની અંદર ઉતરવાનો પણ દિવસ છે, કારણ કે આજે પૂનમ છે તો 5-10 મિનિટ મેડિટેશન કરશો તો એનાથી પણ ફાયદો છે. આગળની રાશિ છે મકર. મકર રાશિ માટે કમ્પ્લીશન, પોઝિટિવ દિવસ. જે પ્રમાણે તમે ઈચ્છો એ પ્રમાણે આજનો દિવસ થવાનો છે. સાથે આ કાર્ડ કહે છે કે તમારું ધ્યાન જે કરવું છે એના પર લાવો, બાકી બધું જ આજના દિવસમાં સરસ રીતે થવાનું જ છે. બહુ જ પોઝિટિવ દિવસ છે. આગળની રાશિ કુંભ. કુંભ રાશિ માટે એડવેન્ચર, નવું કંઈક કરવાનો દિવસ છે. તમે વિચાર્યું નહીં હોય એવી રીતે આગળ દિવસ જવાનો છે અને પોઝિટિવિટી તરફ જવાનો છે. સાથે આ કાર્ડ કહે છે કે તમે કંઈક આગળ ફ્યુચરનું પ્લાન કરવા માંગો તો યસ, આજે બહુ જ સારો દિવસ છે. સાથે નાના બાળક સાથે આજે જોડાઓ, ફાયદો થશે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ માટે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. આજનો તો ખાસ દિવસ છે કે ભૂતકાળમાં જે પણ કંઈ થયું છે એને સાઈડમાં મૂકી દો, ભૂતકાળમાં જ રાખો અને આગળ વધો. કારણ કે આજનો દિવસ પોઝિટિવ થઈ શકે છે, પણ ભૂતકાળને મનમાં રાખીને આગળ વધશો તો કદાચ નેગેટિવિટી આવે. પણ એટલે જ આ કાર્ડ કહે છે ભૂતકાળને છોડો, ભૂતકાળમાંથી બહાર આવો અને જે સારું છે એના પર આગળ વધવાનું છે. તો આજનો દિવસ બહુ જ સરસ રહેશે. બિલકુલ. અને હવે સમય થઈ ગયો છે ફોન લાઈનને ઓપન કરવાનો. અને અહીંયા દર્શકોને ખાસ જણાવી દઈએ કે તમે ફોન તો કરી જ શકો છો, પણ કદાચ આપણો પ્રોગ્રામ પત્યા પછી તમારો જો કદાચ ફોન ન લાગ્યો હોય તો ટેરો કાર્ડ રીડર શ્વેતા ખત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેસેજથી પણ આપ પ્રશ્ન કરી શકો છો. તો હવે આજનો પહેલો કોલર છે અમદાવાદથી હિરલબેનનો. હિરલબેન, જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. હા, 25/7/1998.
હા હવે મારો સવાલ એ છે કે છે ને મારા હસબન્ડ છે ને લંડનમાં છે અત્યારે, તો હવે એમણે મને 3 મહિનાથી બ્લોક કરી દીધી છે. મારી સાથે ઝઘડો થયો હતો ને તો એમણે મારી જોડે કોઈ વાતચીત નહીં, કોઈ જ કોન્ટેક્ટ નથી, અને મારા સાસરીવાળા તરફથી પણ કોઈ કોન્ટેક્ટ નથી. તો હવે એ લોકોનો ક્યારે કોન્ટેક્ટ થશે, મારી જોડે ક્યારે વાતચીત થશે, કે પછી છૂટાછેડાનો સવાલ આવશે કે પછી બધું સરખું થશે, એ મારે જાણવું. ઓકે, તમારા હસબન્ડનું નામ? હર્ષિત. ઓકે, હું ડાયરેક્ટ એવું પૂછું છું કે હિરલબેન અને હર્ષિતભાઈનું આગળ ફ્યુચર કેવું છે અને પોઝિટિવ છે, પણ પ્રોબ્લેમ એ છે કે ખાલી તમે બહુ જ બધું વિચાર કરો છો. આજે આટલા બધા પ્રશ્ન એક સાથે પૂછી લીધા તો વિચારોમાં જ જાય છે. તો આ કાર્ડ બતાવે છે કે એક્શન લો, વાત કરો, અને તમારે એવું કંઈક કરવાનું છે જેનાથી રિલેશન આગળ પોઝિટિવ થાય, અને મને પોઝિટિવિટી હજુ દેખાઈ જ રહી છે. વડોદરાથી રાજુભાઈ છે. બોલો રાજુભાઈ. હેલો. હા, મારી બેબી માટે પૂછવાનું છે. આજે એનો જન્મદિવસ છે. ઓકે. 9/8/17 એની બર્થડે છે. ઓકે, શું નામ છે? શું નામ છે? સાક્ષી. સાક્ષી. તો સાક્ષીને બહુ જ બધા બ્લેસિંગ્સ અને એમને હેપી બર્થડે વિશ કરજો અમારા તરફથી. ઓકે. બોલો સાક્ષી માટે હવે પ્રશ્ન. હેલો. રાજુભાઈ, ટીવીનો વોલ્યુમ ઓછો અને ફોન ઉપર જલ્દીથી પ્રશ્ન જણાવો, નહીં તો ફોન કટ થઈ જશે. ફોન કટ થઈ ગયો છે. હવે નેક્સ્ટ કોલર લઈ લઈએ છીએ આપણે. હેલો. લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. હવે રક્ષાબંધનને લઈને આજનો મારો સવાલ એ છે કે જ્યારે બહેન ભાઈને રાખડી બાંધે ત્યારે એવા કોઈ મંત્ર બોલવાના હોય છે કે જેનાથી ભાઈની રક્ષા અથવા તો એની જે ઓરા છે એ મજબૂત બને? જો મંત્રની વાત કરીએ તો આપણા ધર્મમાં ઘણા બધા મંત્ર છે જે બહેન બોલી શકે છે, પણ મારા મતે હું એ કહીશ કે જ્યારે તમે રાખડી બાંધો છો ત્યારે એ તમે બોલી શકો છો એક સરસ લાઈન કે મારો જે આ ભાઈ છે એ દરેક આગળ કામમાં પ્રગતિ કરે, એ જે પણ કંઈ કામમાં આગળ વધવા માંગે છે એમાં એ આગળ વધી શકે, સાથે એનું આ જે ઓરા કે તમે જે પણ કંઈ એને એનર્જી ફિલ્ડ સમજો છો એ સેફ અને પ્રોટેક્ટેડ, સાથે આજે એમની તમે નજર પણ ઉતારી શકો છો, કારણ કે આજે શનિવારનો દિવસ છે તો આનાથી પણ ફાયદો થશે. સિદ્ધપુરથી છે અંજલિબેન આપણી સાથે. અંજલિબેન, જન્મ તારીખ કહો. 26/10/99. અને પ્રશ્ન? ઇન્ટરવ્યુમાં ક્યારે આવશે નંબર? શેના ઇન્ટરવ્યુ આપો છો આપ? ગવર્મેન્ટ એક્ઝામમાં ઓકે, સરકારી પ્રિલિમ્સ જોબ પાસ મળશે કે? થઈ ગઈ છે. ઓકે, હજી થોડોક ટાઈમ છે, કારણ કે આ કાર્ડ બતાવે છે કે હજી આ ઓગસ્ટ એન્ડ સુધીનું તમે વિચારી શકો છો, અને નેગેટિવ ના થાવ, કેમ કે પોલિટિક્સનું કાર્ડ આવ્યું છે, બહુ બધા નેગેટિવ વિચારો તરફ તમે જઈ રહ્યા છો, એવું ના કરો. પોઝિટિવ રહો, બહુ જલ્દી આવશે. અમદાવાદથી પિંકીબેન છે. બોલો પિંકીબેન. હા, હું મારા બાબા માટે પણ પૂછું છે, એમના લગ્ન માટે. નામ? એનો લગ્ન અત્યાર સુધી હજી નથી થતા, એના નામ શું છે? સગાઈની લગ્ન નથી થતા. નામ? નામ અનિકેત છે એનું. અનિકેતના લગ્ન ક્યારે થશે? અનિકેતના અનિકેત નામ મેરેજ. છે. જો જે કાર્ડ આવ્યું છે એ ક્લિંગિંગનું તો પાસ્ટ એવું બતાવે છે કે ક્યાંક એમને ભૂતકાળની કોઈક અસર છે, કે ક્યાંક એમને મેન્ટલી કે ઇમોશનલી નેગેટિવિટી છે જેના કારણે આ બધું ડીલે થઈ રહ્યું છે. તો પહેલાં એમની સાથે વાત કરો કે ક્યાં શું એમને પ્રોબ્લેમ છે, પછી એ ક્લિયર થશે ને તો તરત 5 થી 6 મહિનામાં સારી રીતે આગળ વધી શકશો. પણ હા, આમાંથી બહાર આવવાની જરૂર છે પહેલાં. બિલકુલ. તો આજે સમયના અભાવે હવે આ ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. શ્વેતા, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા, દર્શકોને ટિપ્સ આપી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.